ભરૂચમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્ચેનો વિવાદ ફરી સપાટી પર આવ્યો છે। મુમતાઝ પટેલના નિવેદન પર ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી। ચૈતર વસાવાએ વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો પ્રયત્ન કર્યો। મુમતાઝ પટેલ અને અમારી વચ્ચે કોઈ વિવાદ નથી તેમ ચૈતરે કહ્યું અને ઉમેર્યું કે હું પ્રચાર માટે મુમતાઝ પટેલનો સંપર્ક કરીશ। મુમતાઝ પટેલ ચૈતરના પ્રચાર માટે ન આવતા સવાલો ઉઠ્યા હતા। ચૈતરે પ્રચાર માટે બોલાવી ન હોવાનું મુમતાઝ પટેલે અગાઉ નિવેદન પણ આપ્યું હતું। भाई ने अभी तक मुझे बुलाया नहीं है। जहां जहां से मुझे उम्मीदवारों ने बुलाया है और ज़्यादातर सारे हमारे कांग्रेस के कैंडिडेट्स ने ही बुलाया है, तो मैं सबसे पहले अपनी पार्टी को प्रायोरिटी देकर अपने कैंडिडेट्स के लिए जा रही हूँ। થોડા દિવસ પહેલાં જ મુમતાઝબેન સાથે ટેલિફોનિક વાત થયેલી। મુમતાઝબેન પોતે દિલ્હી હતા અને ઇન્ડિયા ગઠબંધનના સ્ટાર પ્રચારક છે, એટલે એમનો પણ શિડ્યુલ આખો બનેલો હોય છે। અમે પણ અહીંયા મહેનત કરી છે, ત્યારે અમારા અંદર કોઈ એવો પ્રશ્ન નથી કે એવો કોઈ ઇસ્યુ નથી। ચોક્કસ હું એમને સંપર્ક કરીશ। હમણાં પણ અમારી પાસે 3 થી 4 દિવસો છે, ત્યારે સાથે રહીને અમે મહેનત કરીશું। અને આજે તમે જોયું હશે ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી મિત્રો રાત દિવસ મહેનત કરે છે, ત્યારે ખૂબ સારો માહોલ છે અને મુમતાઝબેન પણ આવશે અને બધા સાથે રહીને અમે પ્રચાર કરીશું।